गौरववंतु गुजरात खिलतु खमीरवंतु गुजरात गौरववंतु गुजरात खिलतु खमीरवंतु गुजरात विध विध उपलब्धिनी गाथा गाइए विध विध उपलब्धिनी गाथा गाइए गाइए गुजरात गाथा गाइए गुजरात गाथा જેની હવામાં શાંતિની સુવાસ છે, જેની માટીમાં શૌર્ય વસેલું છે, જ્યાં કલા અને સંસ્કૃતિનું અવિરત વહેતું ઝરણું છે, એવી સંતો અને શૂરાઓની આ ધરતી એટલે પશ્ચિમ ભારતનું આભૂષણ સમાન ગુજરાત. ગુજરાતનું જનજીવન સદાય કલાપ્રેમી રહ્યું છે. આપણી સંસ્કૃતિના ભવ્ય ઇતિહાસમાં જો કોઈ કલાએ મૌન રહીને પણ સમગ્ર વિશ્વનું દિલ જીત્યું હોય તો તે છે ગુજરાતની કાષ્ઠકલા. સમયના દરેક વળાંકે ગુજરાતની કાષ્ઠકળાએ નવું અને ભવ્ય સ્વરૂપ ધારણ કર્યું છે. ગુજરાતની કાષ્ઠકલા એ મજબૂત પથ્થરો અને લચીલા લાકડા વચ્ચે રચાતી એક એવી કવિતા છે જેમાં આપણી અસ્મિતા અને ગૌરવના દર્શન થાય છે. પ્રાચીન સમયના દેરાસરો અને હવેલીઓ આજે પણ એ સમયની શ્રેષ્ઠ કારીગરીના સાક્ષી છે. પેઢી દર પેઢી સચવાયેલો આ વારસો આજે પણ આપણી હવેલીઓના ઝરૂખા અને તોરણોમાં ગૌરવભેર સ્મિત રેલાવી રહ્યો છે. બદલાતા સમય સાથે આ કલા સામાન્ય માનવીના ઘર સુધી પહોંચી. રજવાડી ફર્નિચર, ભવ્ય ઝૂલા અને કલાત્મક સોફા સેટના સ્વરૂપમાં વિકસિત થઈ. આજે 21મી સદીમાં આ વિરાસત માત્ર ફર્નિચર પૂરતી સીમિત નથી, પરંતુ મોડર્ન હોમ ડેકોર, ગિફ્ટ આર્ટિફેક્ટ્સ અને મિનિએચર આર્ટ દ્વારા વિશ્વભરમાં પોતાની ઓળખ બનાવી રહી છે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સહયોગ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની આ કાષ્ઠકળાના કારીગરો આત્મનિર્ભર બન્યા છે. અમદાવાદ, પાટણ, ઈડર, સંખેડા, ભાવનગર, રાધનપુર, વિરમગામ સહિત ગુજરાતના ખૂણે ખૂણે આ કલા વિસ્તરેલી છે અને જેના ઇતિહાસમાં આ કળાનું અમૂલ્ય યોગદાન છે એ શહેર એટલે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ. અમદાવાદની કાષ્ઠકલા એટલે સાગ અને સીસમના લાકડામાં કારીગરોએ કંડારેલી ઐતિહાસિક અભિવ્યક્તિ, જ્યાં સદીઓ જૂની સંસ્કૃતિ અને કસબીઓની કલ્પનાનો અદ્ભુત સંગમ જોવા મળે છે. આ એ વારસો છે જેમાં ભૌમિતિક ચોકસાઈ અને કલાકારોની અદ્ભુત કલ્પના શક્તિનો સંગમ જોવા મળે છે. આ શહેરમાં સ્થાપત્યની ભવ્યતા અને વ્યાપારની કુશળતા આ શહેરની ઓળખ સમાન છે. અમદાવાદના જૂના વિસ્તારમાં આવેલી હરકુંવર શેઠાણીની હવેલી જાણે કાષ્ઠકળાનું જીવંત સંગ્રહાલય છે. 180 વર્ષ જૂની આ હવેલી
તેના વિશાળ કદ અને અદ્ભુત કોતરણી માટે જાણીતી છે. લાકડાની એક એક પટ્ટી અને તોરણો પર થયેલી બારીક કોતરણી એ હુન્નરની પરાકાષ્ઠા છે, જે આજે પણ સમયના વહેણ સામે અડીખમ ઊભી છે. આ બ્રેકેટ્સ માત્ર ટેકો નથી, પણ કસ્બીઓની ઇજનેરી કુશળતાનું પ્રદર્શન છે, જેણે લાકડાને પથ્થર જેવી મજબૂતી આપી છે. 60 ઓરડાઓ ધરાવતી આ હવેલીના લાંબા બ્રેકેટ્સ અમદાવાદમાં અનોખા માનવામાં આવે છે. ડ્રેગન અને હાથી જેવા કોતરણા ઇન્ડો ચાઇનીઝ સ્થાપત્ય શૈલીની ઝલક આપે છે. વિશાળ દરવાજાઓ પર કંડારેલી કળશ અને ફૂલ વેલની ભાત ઘરના સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે. માણેકચોક અને તેની આસપાસની ગલીઓમાં આવેલી હવેલીઓ આજે પણ અમદાવાદના ભવ્ય ભૂતકાળને જીવંત રાખે છે. હવેલીના બાહ્ય સ્થાપત્યમાં જેની સુંદરતા સૌથી પહેલા નજરે ચડે છે એ છે આ કલાત્મક ઝરૂખા. ઝરૂખા અમદાવાદની ખાસ ઓળખ છે. અહીંથી બહાર જોઈ શકાય, પણ બહારનો માણસ અંદર નહીં જોઈ શકે. અમદાવાદની હવેલીઓમાં જોવા મળતા ઝરૂખા તેની જાળીદાર કોતરણી માટે જાણીતા છે, જે કુદરતી પ્રકાશ અને ઠંડી હવાને ઘરમાં આવવા માટેનું માધ્યમ પણ બને છે. ઝરૂખાના દરેક વળાંકમાં એક વાર્તા છુપાયેલી છે, કલાકારોના હુન્નરની અને આપણા વારસાના ગૌરવની. ચબૂતરો, ઉદારતા અને સેવાના સમન્વય સમાન આ સ્થાપત્ય એ સાબિતી છે કે ગુજરાતના લોકો સદાય લાગણીશીલ રહ્યા છે. એક જ સ્તંભ પર ઊભેલા આ ચબૂતરાઓના બ્રેકેટ્સ પર મોર, પોપટ અને વેલબુટ્ટીની અદ્ભુત કોતરણી જોવા મળે છે. અમદાવાદની કાષ્ઠકળાની સૌથી મોટી વિશેષતા તેની ધાર્મિક સમરસતા છે. આ કાષ્ઠ વૈભવ માત્ર ગુજરાત નહીં, પરંતુ સમગ્ર વિશ્વની ધરોહર છે. પાટણ અને સિદ્ધપુર. એક પણ ખીલા વગર લાકડાના ટુકડાઓને જોડવાની અદ્ભુત કળા પાટણના કારીગરોની ઓળખ. સિદ્ધરાજ જયસિંહના સમયમાં વિકસિત આ કલા સોલંકી વંશની શાન છે. સરસ્વતી નદીના કિનારે વસેલું સિદ્ધપુર તેની ભવ્ય હવેલીઓ માટે જાણીતું છે. યુરોપિયન સ્થાપત્ય અને ભારતીય કારીગરીનું અનોખું સંમિશ્રણ અહીં જોવા મળે છે. લાકડાના સ્તંભો પર ગ્રીક અને રોમન શૈલીની અસર વેપારિક સંબંધોની વાર્તા કહે છે. પાટણની કાષ્ઠકળાની સૌથી મોટી વિશેષતા છે તેની બારીકાઈ. આ કલા માત્ર ઇતિહાસ નથી, તે ગુજરાતનું ગૌરવ છે. અરવલ્લીની ગોદમાં વસેલું ઈડર તેના ગઢ માટે જાણીતું છે, પરંતુ તેની ગલીઓમાં રંગબેરંગી કાષ્ઠકળાની દુનિયા વસેલી છે. ઈડરના લાકડાના રમકડા શુદ્ધતા અને સુરક્ષાનું પ્રતીક છે. કુદરતી રંગોથી બનેલા આ રમકડા બાળકોને સ્વસ્થ વિકલ્પ આપે છે. ઈડરની ખાસિયત છે ખરાદી કામ. લેથ મશીન પર લાકડાને આકાર આપી તેમાં જીવ ફૂંકવાનો હુન્નર. હોમ ડેકોરમાં પણ ઈડરે પોતાની ઓળખ બનાવી છે. ઘોડિયા, પાટલા, ઝરૂખા અને કલાત્મક અરીસા. ઈડરની મહિલાઓ આજે ઉદ્યોગ સાહસિક બની છે.
વોકલ ફોર લોકલ સાથે તેઓ પોતાના ઉત્પાદનોને ઓનલાઈન વિશ્વ બજારમાં પહોંચાડી રહી છે. રાજુભાઈ ભરતભાઈ ખરાદી નામ છે મારું. આ જેવું કોઈ પણ રમકડું લઈએ એના પાછળની પ્રોસેસો અલગ અલગ હોય. જ્યારે કે લાકડું કટિંગ થયા પછી એને મૂકી દઈએ, મૂક્યા પછી બધી પ્રોસેસ કર્યા પછી આ રમકડું તૈયાર થાય. આ વર્ષોથી અમે રમકડા બનાવીએ છીએ. આજથી દાદા રાજા ટાઈમથી અમારા રમકડા બનતા હતા. પપ્પા બનાવતા, દાદા બનાવતા ને અમારી આ પૂરી સમાજ બનાવતી. અલગ અલગ રમકડાની અલગ અલગ પ્રોસેસ હોય. ટાઈમિંગ હોય, કલાક લાગે, કોઈને 2 કલાક લાગે. અને એક સાથે બનાવીએ 20-25 નંગ 50 લોટમાં બને માલ. અને અમારે જેટલો નાનો ઓર્ડર હોય 5 નંગ તો એ અમુક સમયમાં બની જાય. મોડો બનાવ્યો બરાબર છે. આની અંદર આ 2 કલાક લાગે ઓછામાં ઓછા આ બનાવવામાં. અલગ અલગ રમકડા લેવા માટે, બાળકોના ને 100 પીસમાં લેવા માટે બધી રીતે, પાટલી વેલણ ને બધી રીતે. કસ્ટમર તો અલગ અલગ બધા જગ્યાથી, ગુજરાતથી આવે અને ગુજરાત બહારથી બી આવે છે. બહારના દેશના જે બધા ખરીદવા આવે છે એ પણ રમકડા લઈ જાય છે. હાથ મહેનતથી જો રમકડા બને ને તો એની ચમક અને ફિનિશિંગ એ જરા વ્યવસ્થિત આવે. સરકારની નીતિઓ કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ 2024 દ્વારા ગુજરાતમાં સાહસિકતાનો નવો સૂર્યોદય થયો છે. શ્રી વાજપેયી બેન્કેબલ યોજના હેઠળ 25 લાખ રૂપિયા સુધીની લોન અને સબસિડીની સુવિધા ઉપલબ્ધ છે. દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના હેઠળ માત્ર 7% વ્યાજે લોન, કલાકારો માટે મોટી સહાય. તાલીમ, સ્ટાઇપેન્ડ અને આર્ટિઝન કાર્ડ સાથે કારીગરો હવે વૈશ્વિક બજારમાં પહોંચી રહ્યા છે. દરેક ઓલરાઉન્ડર આપણે કારીગર છીએ. અવનવી આઈટમો હું બનાવું છું. રમવાની ચેસ એ પણ બનાવી છે. કૃષ્ણ ભગવાનના ચૂલા બનાવ્યા છે, ગોળિયા બનાવ્યા છે. પણ 2 ઘડી કસ્ટમર આવે જોવા કે ભાઈ આની કિંમત શું, પૂછે નહીં, ચાલો પેક કરી દો. આ વનપડીને હું બનાવું. આ સાંધાવાળી છે, મોનોપોલી છે મારી. 12 જાતના હું કલર બનાવું છું. મારો માલ દરેક જગ્યાએ જાય છે. બરોડા, સુરત, ચાણોદ, પાટણ, વિસનગર, બધી જગ્યાએ મારો માલ જાય છે. હું એક્ઝિબિશનમાં જતો, ગવર્મેન્ટ હેન્ડીક્રાફ્ટ, હસ્તકલા, પછી ગુજરીના મેળા કરતો, દરેક સિટીમાં જતો. તો ગવર્મેન્ટ મને બાર ઉપર થ્રુ આપતી, વેપાર થાય, એ નફો મળે આપણો. ગુજરાત ગાથા. તમને ફળ ફૂલ કોણ આપે છે? છાંયડો અને ઓક્સિજન? હું જ આપું છું ને. પણ હવે તમારો વારો છે મને કંઈક આપવાનો. હા, યાદ છે ને? વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસના અવસર પર એક અભિયાન શરૂ કર્યું હતું. એક પેડ માં કે નામ. અને હવે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આખું ગુજરાત તેને આગળ વધારી રહ્યું છે. તો ગુજરાતના ગ્રીન કવરેજને વધારવા, પર્યાવરણની રક્ષા કરવા અને ગુજરાતના હરિત વિકાસને વધારવા આવો આપણે સૌ સંકલ્પ લઈએ અને સાથે મળીને રોપીએ એક પેડ માં કે નામ. જનનીનું માન, જન્મભૂમિને સમર્પિત અભિયાન. ગુજરાત ગાથા. એક વિઝન જે વૈશ્વિક અર્થતંત્રમાં ગુજરાતને નેતૃત્વ અપાવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એટ 2047ના સંકલ્પને સાકાર કરતું આધુનિક વિશ્વનું પ્રવેશ દ્વાર એટલે ગિફ્ટ સિટી. આ વૈશ્વિક હબને રોકેટ ગતિ આપવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી ગિફ્ટ સિટીની મુલાકાત. અહીંયા નિર્માણાધીન કમર્શિયલ તથા માળખાકીય વિકાસ પ્રોજેક્ટ્સના પ્રગતિ કાર્યની થઈ સમીક્ષા. એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં રજૂ થઈ ભવિષ્યની બ્લુપ્રિન્ટ, સ્ટ્રેટેજિક રોડમેપ 2030, જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ બિઝનેસ ગ્રોથ અને ગ્લોબલ કનેક્ટિવિટી જાળવી રાખવા પર સૂચન કર્યું. વૈશ્વિક સ્તરે અગ્રેસર ગુજરાતના સંકલ્પ સાથે ગિફ્ટ સિટી બની રહ્યું છે નવા ભારતના આર્થિક ઉત્થાનનું પ્રતીક. ગિફ્ટ સિટી, વૈશ્વિક રોકાણનું કેન્દ્ર સ્થાન. ગુજરાત ગાથા. સખત તાવ આવે છે, આંખના ડોળાની પાછળ દુખાવો થાય છે, હાથ અને ચહેરા પર ચકામા છે, તો ડેન્ગ્યુ હોઈ શકે છે. ક્યારેક નાક, મોં અથવા પેઢામાંથી લોહી પણ પડી શકે છે.
જો ડેન્ગ્યુ જણાય તો પુષ્કળ પ્રમાણમાં પ્રવાહીનું સેવન કરો અને પૂરતો આરામ કરો. ડોક્ટરની સલાહ વિના દવા લેવાનું ટાળો. આ રોગ માદા એડિસ મચ્છરના કરડવાથી થાય છે, જે સંગ્રહ થયેલા પાણીમાં ઉત્પન્ન થાય છે. ઘર તેમજ આસપાસમાં રહેલા પાણી સંગ્રહના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકીને રાખીએ તથા ફ્રીજની ટ્રે, એર કુલર, ફૂલદાની, કુંડા, પક્ષીકુંજ વગેરે પાણી ભરાય તેવા તમામ પાત્રોને દર અઠવાડિયે ખાલી કરી ઘસીને સાફ કરી સૂકવવા અને ત્યારબાદ જ ઉપયોગમાં લેવા. આવો આપણા પરિવારની સુરક્ષાની જવાબદારી લઈએ. મચ્છરની ઉત્પત્તિ અટકાવીએ અને ડેન્ગ્યુથી પરિવારને બચાવીએ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં પ્રસારિત. गुजरात गाथा કુદરતના ખોળે વસેલું, કાષ્ઠકલા અને પરંપરાને સાચવતું ગુજરાતનું એક અદ્ભુત ગામ. રાજસ્થાન અને ગુજરાતની સરહદ પર પ્રાકૃતિક સૌંદર્યથી છલકાતું છોટા ઉદેપુરનું આ નાનકડું ગામ એટલે સંખેડા. અહીંની હવાઓમાં આજે પણ વર્ષો જૂની કાષ્ઠકલાની મહેક વર્તાય છે. જેમણે આ અમૂલ્ય વારસાને પેઢીઓથી જીવંત રાખ્યો છે, તેવા અહીંના લોકોની સાદગી તો જુઓ. માત્ર સ્વભાવમાં જ નહીં, પણ તેમના ઘર, આંગણા અને દિવાલો પર કંડારેલી કાષ્ઠકલાની અદ્ભુત કારીગરીમાં પણ આ સાદગી અને કલાના દર્શન થાય છે. જાણે દરેક લાકડું પોતાની એક અલગ વાર્તા કહેતું હોય, એવું છે આ આપણું સંખેડા. કલા, પરંપરા અને આધુનિકતાનો અદ્ભુત સંગમ. મારું નામ મધુસૂદન સુથાર છે અને અમે આ ધંધામાં લગભગ 40 વર્ષથી હું જોડાયેલો છું. આ સંખેડાનું વર્ક છે. ગામનું નામ વિકાસ થાય એટલે સંખેડા લાખકામ રાખેલું છે. લાખ તો હિન્દુસ્તાનમાં બધી જગ્યાએ મળે છે, સંખેડા એક જ છે. આ વર્લ્ડમાં એક જ એવું ફર્નિચર છે કે બધા ફર્નિચર બધે બનશે, પણ જે સંખેડાની જે કલાકૃતિ છે એ ઇન્ડિયામાં એક દુનિયામાં કોઈ જગ્યાએ નહીં થાય. લાકડું કાપીને બનાવીએ છીએ અને કલાઈ કામ ને જે કલર કામ ને બધું કરીએ છીએ, એ કલાઈ કામ, લાખ કામ એ આ ગુજરાતમાં તો શું, ભારતમાં નહીં કે વર્લ્ડમાં કોઈ પણ જગ્યાએ થતું નથી. વસ્તુ બનાવવા માટે લાકડું લાવવું પડે છે. એ લાકડાને છોલી પછી સીધું માટે ટર્નિંગ કરવા માટે સંખેડામાં ચડાવવાનું અને ગોલ ટર્નિંગ ઘાટ આપવો પડે છે. ઘાટ થયા પછી એને પાછું ફિનિશિંગ કરવાનું. ફિનિશિંગ થયા પછી ઉપર અમારે જે વાઇટિંગ મારે છે, જે એનસી પુટ્ટી, લાભી પુટ્ટી આવે છે, એ પ્રકારનું પ્રવાહી આવે છે. લેથ મશીન પર આકાર અપાયેલ લાકડાને લાખ અને તેજસ્વી રંગોથી સજાવવામાં આવે છે. ત્યારબાદ સોનેરી ચિત્રકારી દ્વારા તેને કલાત્મક બનાવવામાં આવે છે. એમાં લાકડા કલર કરીએ, લીટા પાડીએ, મેટ મારીએ, બધું કરીને ઝૂલા ઊભા કરીએ છીએ અમે. સંખેડાનું વર્ક તો ચાલતું જ હતું પહેલેથી, ઘણા વખતથી, પણ મોદી સાહેબ, જે જિનપિંગ સાહેબ જે અમદાવાદમાં રિવરફ્રન્ટમાં જે અમને ઝૂલામાં ઝૂલાયા, એ ત્યાર પછી અમારા જે ઝૂલાની આખી જે માર્કેટિંગ કહેવાય ને, જે બ્રાન્ડ કહેવાય, એ મોદી સાહેબની બ્રાન્ડ, પણ અમારી પરિશ્રમને અમારા સંખેડાનું તકદીર કે એના પરથી ખાસું બધું આગળ લઈ ગયા. અમારે પ્રચાર કરવો નથી પડતો. હવે તો જે કહ્યું છે એટલે ભાઈ મોદી સાહેબ બેસાય એ ઝૂલો આપો એમ. 30 વર્ષની ઉપરથી હું આ ગુજરાત હેન્ડીક્રાફ્ટમાં જોડાયેલો છું અને એમના જે મેળાને એવું લાગે છે એમાં મને સહકાર મળે છે. એમાં સંખેડાનું ફર્નિચર આજે ભારત ઉપરાંત વિદેશોમાં પણ લોકપ્રિય છે. GI ટેગ સાથે આ કલા આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવી રહી છે. हाथ के हुनर से, औजारों से
परंपरागत रूप से काम करने वाले लाखों परिवारों के लिए पीएम विश्वकर्मा योजना उम्मीद की एक नई किरण बनकर आ रही है. પીએમ વિશ્વકર્મા યોજના પરંપરાગત કારીગરોને આધુનિક યુગ સાથે જોડે છે. 3 લાખ રૂપિયા સુધીની લોન, તાલીમ અને સાધનોની સહાય કારીગરોને નવી ઊંચાઈ આપે છે. વિશ્વકર્માજીએ શિલ્પ, સ્થાપત્ય, હસ્તકળા જેવા વ્યવસાયોના આરાધ્ય દેવ તરીકે પૂજવામાં આવે છે. આવા વ્યવસાયો સાથે સંકળાયેલા નાના કારીગરો પોતાની મહેનત, લગન અને પરિશ્રમથી કોઈ ને કોઈ સર્જન કરનાર કરોડો વિશ્વકર્મા આ દેશના નિર્માતા છે. जो भी खरीदे वो स्वदेशी हो. हम जो भी बेचें वो स्वदेशी हो. गर्व से कहो ये स्वदेशी है. કચ્છનું ભરતકામ હોય કે પાટણના પટોળા, સંખેડાનું ફર્નિચર હોય કે ઈડરના રમકડા, ગુજરાતની દરેક કલા આજે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. કૌશલ્ય, ટેકનોલોજી અને બજારના સંગમથી સર્જાય છે આત્મનિર્ભરતા. સમૃદ્ધ કારીગર, વિકસિત ગુજરાત. સદીઓ ગઈ, ઓજાર બદલાયા, પણ હાથની ભાષા એ જ રહી. ગૌરવવંતુ ગુજરાત ખીલતું ખમીરવંતુ ગુજરાત વિવિધ ઉપલબ્ધિની ગાથા